મારું નામ દિવ્યા ગજ્જર છે. હું વીએન ગોધાણી ઇંગ્લિશ સ્કૂલમાં પ્રિન્સિપલ છું. આ ઢોળકિયા ગાર્ડન જગ્યા છે જે કતારગામમાં સ્થિત છે. શ્રી ગોવિંદભાઈ ઢોળકિયાનો આ ગાર્ડન છે. એમના મેનેજમેન્ટથી આ ગાર્ડન ચાલે છે અને આ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તો ત્યારે અમે વિચાર્યું કે ભાઈની રક્ષા માટે તો બેન પ્રાર્થના કરશે જ, પણ આ વૃક્ષોની રક્ષા માટે કોણ પ્રાર્થના કરશે? એટલે અમે આ છોકરીઓને કહ્યું કે ભાઈ આપણે આ વૃક્ષોને રક્ષા રહે અને એની પ્રાર્થના કરીએ તો એ બાબતે આપણે વૃક્ષોને રાખડી બાંધીશું જેથી ગ્લોબલ વોર્મિંગ ઓછું થાય ભવિષ્યમાં અને આ છોકરીઓ પણ ધ્યાન રાખે કે વૃક્ષોને કાપવાના થતા નથી અને કોન્ક્રીટના જંગલ ઊભા કરવાના થતા નથી. વિદ્યાર્થીઓ માટે એટલા માટે લીધું કે યુથ ઓફ ઇન્ડિયા, આપણે કોઈ પણ સારો મેસેજ જો પાસ ઓન કરવો હોય સમાજને તો આજની આ જે પ્રજા છે એ ખૂબ સારી રીતે તમારો મેસેજ સોસાયટીને પહોંચાડી શકે છે. એટલે અમે આ બાળકો લીધા કે એક બાળક 10 ઘરમાં જઈને અવેરનેસ ક્રિએટ કરશે અને એ 10 જણ બીજા 10 જણને 100 જણને એમ કરીને આ કાફલો ચાલતો જાય. એટલા માટે અમે વિદ્યાર્થીઓ લીધા કે એક વિદ્યાર્થી એકે હજારા બરાબર હોય છે. તો એ બાબતે અમે કીધું કે આપણે છોકરીઓને લઈએ જેથી કરીને આ મેસેજ આપણો સોસાયટીમાં સારી રીતે પહોંચી શકે. મારું નામ ચાહત સાબવા છે. હું વીએન ગોધાણી સ્કૂલમાં ભણું છું. આજે અમે અહીંયા વૃક્ષાબંધન સેલિબ્રેશન કરવા માટે આવ્યા છે. જનરલી બધા રક્ષાબંધન સેલિબ્રેટ કરે છે. આજે અમે ટ્રીઝને રાખડી બાંધીને અમે વૃક્ષાબંધન સેલિબ્રેટ કરી છે. એ જ કારણ હતું કે જેમ આપણો ભાઈ આપણી રક્ષા કરે છે એવી જ રીતે જે ટ્રીઝ છે એ આપણી રક્ષા કરે છે, આપણને છાંયડો આપે છે. આપણે જ્યારે વરસાદ આવતો હોય ત્યારે એની જ નીચે ઊભા રહીને આપણે એની સહાયતા લેવી છે. એટલા માટે જ તે ટ્રીને આપણે રાખડી બાંધી છે. આ મારી શાળાનો બહુ જ સરસ આયોજન હતો અને અમને આમાં ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો કે એક નવું વસ્તુ શીખવા મળ્યું કે ટ્રીઝને પણ રાખડી આપણે બાંધી શકીએ.